આદરણીય સુજ્ઞ શ્રોતાજનો, બાપા સીતારામ બાપા ચેનલમાં પરમ પૂજ્ય સંત શ્રી બજરંગદાસજી બાપા બગદાણાના ગીતો પ્રસંગો બાપાએ બચપણમાં મને આપેલ ભાવ પ્રેમ રજૂ કરવા નમ્ર પ્રયાસ કરેલ છે, જે સુરત દાદાને એક નાનું કોડિયું ધર્યા સમાન છે, જે કોડિયામાં આપ સૌ જરૂર સહભાગી બનશો, જે આશા સાથે ભરતભાઈ મહેતાના સાદર બાપા સીતારામ સ્વીકારશો. જય હો બાપા સીતારામ. આદરણીય શ્રોતાગણો, પરમ પૂજ્ય આદરણીય સંત શ્રી બજરંગદાસજી બાપાની પ્રસંગ વાત આપને ગમી હોય તો આપ મારી પ્રસંગ વાતને શેર, લાઈક અને સબસ્ક્રાઈબ જરૂરથી કરશો, જે નમ્ર વિનંતી. પરમ પૂજ્ય પરમ આદરણીય સંત શ્રી બજરંગદાસજી બાપા સાથેનો એક પાંચમો પ્રસંગ પણ જે કહું છું, જે મારા પિતાશ્રી સાથે બનેલ, જે સમયે મારી ઉંમર લગભગ 6-7 વર્ષની હશે. ભાઈ, આ જગતમાં સાંભળવા જેવું કંઈ નથી. આપણા વચન સિદ્ધ સંત આજથી લગભગ 62-63 વર્ષ પહેલાની વાત છે, જે સમયે મારા પિતાશ્રી વાત કરતા હતા તેમ તેઓ વડિયાદેવડી અમરેલી જિલ્લાનું ત્યાં ડેપ્યુટી પ્રાથમિક શિક્ષકોને તાલીમ માટે સ્થળ નક્કી કરવાનું પૂછ્યું. ત્યારે બગદાણાના એક તાલીમાર્થી ભાઈએ સુઝાવ આપ્યો કે અમારી ટુકડી જે સતત શિક્ષણની છે તેમને પ્રિન્સિપાલ સાહેબને કીધું કે અમને બગદાણા મૂકવામાં આવે તો અમારે સારું રહે, ત્યાં બજરંગદાસ બાપાની જગ્યામાં અમને સારી સુવિધા મળે. તે વખતે પ્રિન્સિપાલ જેડી વ્યાસ કરીને હતા અને સાહેબે તેમને એ ટુકડી બગદાણા ખાતે ગોઠવી આપી. તે ટુકડીમાં મારા પિતાશ્રી પણ હતા અને તેઓ 35 જણા હતા અને 7 દિવસ સુધી તેઓ ત્યાં બાપાની જગ્યામાં બંને ટાઈમ ભોજન લીધું હતું. સોમથી શનિવાર સુધી નિયમિત બંને ટાઈમ બાપાની જગ્યા તરફથી ભોજન મળ્યું. બધાને બાપાનો ભાવ પણ ખૂબ મળ્યો. શનિવારના દિવસે નીકળવાનો સમય થયો. તે વખતે મારા પિતાશ્રી વાત કરતા તે પ્રમાણે બાપા એક વૃક્ષ નીચે બેઠેલા અને તે સમયે ત્યાં પહોંચીને બાપાને પ્રણામ કર્યા અને કીધું કે બાપા, મને કાને ઓછું સંભળાય છે, તો કંઈક કરો ને. તો બાપાએ વાંસામાં તબો મારીને કીધું કે ભાઈ, એ સારું છે, આ દુનિયામાં કંઈ સાંભળવા જેવું નથી. તો મારા પિતાશ્રીએ બાપાને વિનંતી કરી કે બાપા, મને કંઈક બચન આપો. તો બાપાએ કીધું કે ભાઈ, તું શિક્ષક છો, તું મારા નજીકના ગામડામાં તું આવીશ, તારી બદલી થશે અને પછી તું સુખી થઈશ. જે વાત બાપાને 100% સત્ય થઈ. અમે રાળગોન મુકાણા અને રાળગોન પિતાશ્રીએ 17 વર્ષ સર્વિસ કરી. પછી નિવૃત્ત થયા પછી પણ તેઓ ત્યાં ઘણો સમય રહ્યા. આવા વચન સિદ્ધ, રાષ્ટ્રપ્રેમી, દયાળુ, પરોપકારી અને ઉદાર દિલ સંતના ચરણોમાં અનંત પ્રણામ સાથે મારી વાતને હું વિરામ આપું છું. બચપણનો ચાહક ને ઋણી ભરતભાઈ પ્રતાપરાય મહેતા, વડાવડ, હાલ સિહોર. પરમ પૂજ્ય આદરણીય સંત શ્રી બજરંગદાસજી બાપાનો
વચનસિદ્ધ સંતનો પ્રસંગ મારા પરમ પૂજ્ય દિવંગત પિતાશ્રી શ્રી પ્રતાપરાય દયાશંકર મહેતાના સ્મરણાર્થે પરમ પૂજ્ય આદરણીય સંત શ્રી બજરંગદાસજી બાપાના ચરણોમાં અર્પણ કરું છું.